વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. આજનો વ્લોગ મારે કંઈ ખાસ ટોપિક ઉપર તો ઉતારવાનો નથી, પણ તમે જોઈ શકો છો કે સવારના 7 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. આખું જો કેવી લાલ લાલ લાગે છે ખબર નહીં, પણ ઉઠી ગયો હું. મને નીંદર હવે પછી જો કે નીંદર તો આવતી હતી, પણ મારે હોવું નહોતું. પછી હવે ડેઈલી વિચાર્યું છે કે 7 વાગ્યાનું આપણે ઉઠી જવાનો ટાઈમ એમ ડેઈલીનો. હવે થોડુંક કે બ્રશ ને બધું કરી લીધું છે, તો પણ નીંદર આવે છે. તો પછી હવે નાહી આવીએ, નાહી ધોઈ અને પછી મળીએ. કારણ કે જો ગાદલા જેમ પીડા છે, એક બ્લેન્કેટ એક ગોદડું બે વસ્તુ રાખવી પડે ભાઈ. ઠંડી એવી છે અહીંયા, તાકાતવાળી ઠંડી છે, તાકાતવાળી. તો વાંધો નહીં, ચલો તમે બહીના રહેજો લાસ્ટ લગી. જોઈએ જે પણ હશે તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો ઘૂઘરા ને બધું ખાઈ નાસ્તા પાણી કરી અને હું આવી ગયો છું અત્યારે સુવા માટે. 3 વાર ક્લાઇમેક્સ હતું થોડું. તો અત્યારે બપોરના વાગી ગયા છે 3, નહીં પણ 2, હા 3, સોરી 3 વાગી ગયા છે. અને અત્યારે હું આવી ગયો છું સુવા માટે રૂમ ઉપર. તો થોડીક વાર પહેલાં સૂઈ જાઉં, પછી નિરાતે મળું, કારણ કે સૂઈ બૂઈને પછી નિરાતે પાછા કામ ધંધે લાગી જાય. નીંદર આવે છે મસ્તની. મને ભૂલાઈ ગયું હતું વિડીયો ઉતારવાનું, પણ પાછો થોડોક વાર ઉઠીને જો કે નીંદર પડી ગઈ હતી મારી, પણ પછી પાછો ઉઠીને મેં વિડીયો ચાલુ કર્યો છે. તો બાય બાય, મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે 7 અને હવે આપણે ઓફિસ બંધ કરીને જઈશું આપણા રૂમ ઉપર, કારણ કે અહીંયા બધું કામ પતાવી નાખ્યું છે. હવે બીજું બધું કામ કરશું કાલે. જોકે મેં મુખવાસ ખાઈ લીધો છે. જો મુખવાસ લીધો છે આપણે, પાન મિલાન મુખવાસ લીધો છે. અને મુખવાસ અત્યારે મેં ખાઈ લીધો છે, પણ મને ખબર નહીં આપણે આ ખાદ્ય ખોરાકમાંથી આવ્યા ગાંધીનગરથી આ જીભમાં કંઈક ગંદુ થઈ ગયું છે, ખબર નથી પડતી કેમ. બહુ જ તાકાતવાળી પડે. કંઈ પણ ખાઉં છું, બોલું છું ને તો પણ આ જીવ એને અંદર અડે ને એટલે મને દુખે છે બહુ. ખબર નહીં શું કરવું હવે. આમાં તો કરવું આદમી કરે તો કરે ક્યાં, બંદા કરે તો કરે ક્યાં. જીએ તો જીએ કેસે બિના આપકે. વાહ વાહ. કોક મને ગોતી ગયો બ્રેકઅપ પછીનું દુઃખ. મારું બ્રેકઅપ થઈ ગયું, બ્રેકઅપ થઈ ગયું. ના પેચઅપ જ નથી સુધી બ્રેકઅપ નથી થાય. બ્રેકઅપ થવા માટે પણ પેચઅપની જરૂર પડે છે, અને એની યાદ આવવા માટે પણ એની યાદ જરૂર પડે છે. વાહ વાહ. એની જરૂર પડે છે, સોરી, એની યાદની એની જરૂર પડે છે. એની યાદ આવવા માટે પણ એની જરૂર પડે છે, કારણ કે કોઈ છે જ નહીં તો કોઈની યાદ આવે જ નહીં. કોઈની યાદ આવે જ નહીં તો પછી મને કોઈની યાદ ના આવે. કામ કરો, પૈસા કમાઓ, મોજ કરો, क्योंकि आज कमाएगा तो कल खाएगा मेरी जान. વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. શું પણ હશે તમને બતાવીશ. બહીને રહેજો લાસ્ટ. તો ફાઇનલી મિત્રો આપણે બહારથી આવી ગયા છે રૂમ ઉપર, અને બહાર આપણે શું કરવા ગયા હતા એ હું તમને બતાવીશ. જો એક હાથે મેં તાળું ખોલી નાખ્યું, હવે એક હાથે ડોર પણ ખોલી નાખ્યો છે, અને આપણે આવી ગયા છે રૂમમાં. રૂમમાં તો આવી ગયા છે, પણ આપણે બહાર શું કામે ગયા હતા એ મેન ટોપિક, એ મેન પ્રશ્ન. ગરમી થઈ છે, પર પંખો કરી દો. હવે એ મેન વસ્તુ એ છે કે આપણે બહાર ગયા હતા નાસ્તો લેવા માટે. જોકે ભૂખ તો નથી લાગી, પણ નાસ્તો અમારે બધો પતી ગયો હતો. પછી એમાં એવું થયું કે ભાઈ બધો નાસ્તો પૂરો થઈ ગયો, રાતના ભૂખ લાગે તો શું કરવાનું એમ. આદમી કરે તો કરે ક્યાં.
એટલે પછી મેં વિચાર્યું કે વાંધો નહીં ભાઈ, નાસ્તો લઈ આવીએ. 50 રૂપિયાનો નાસ્તો લઈ આવ્યો. હવે એ રાત સુધી ચાલે છે તો વાંધો નહીં. વિચાર પહેલાં મારો એવો હતો કે 80નું ટિફિન આવે, ટિફિન લઈ લઉં, કાં પછી વડાપાઉં ખાઈ આવું, 40 રૂપિયાના વડાપાઉં ખાઈ આવું. પણ એ બે વસ્તુ માટે મારે જવું પડતું હતું બહુ આઘું બધું, આઘું એટલે કે 1-2 કિલોમીટર, 1-1.5 કિલોમીટર જેવું બાઇક કાઢીને જવું પડે. બાઇક તો છે આપણી પાસે, એવું કંઈ નથી, બાઇક કાઢીને જવું પડે એમ હતું. પણ અત્યારે મારું મૂડ નહોતું, તો પછી મેં માંડી વાર્યું. ને હવે અત્યારે મને આવે છે નીંદર, તો આ વ્લોગને હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.